હલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમે બધા સારા હશો તેવી જ આપણે પ્રાર્થના. આજે આપણે બનાવવાના છે બ્રેડ રોલ. તો તેના માટે મેં આ 4 બટાકા લીધા હતા, એ બાફી અને આવા કટ કરીને રેડી કરી દીધેલા છે. તો એના માટે આપણે બટાકાને હવે અંદર જ કાચો મસાલો આપણે એડ નથી કરવાનો, તેના માટે આપણે વઘારવાના છે. તો એના માટે મેં મોટું પોટ લીધેલું છે, એની અંદર થોડુંક તેલ મૂકેલું છે અને હવે બધા મસાલો છે આપણે વાટીને રેડી કરેલો છે. તેના માટે આદુ, મરચાં અને લસણ આ બધું મેં વાટીને આમાં નાનું કટ કરી અને રેડી કરી દીધેલું છે. તો ચલો આપણે હવે આ બટાકા છે એનો આપણે વઘાર કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરીએ. જો મિત્રો, હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એની અંદર આપણે રાઈ નથી નાખવાની, હું ખાલી જીરુંથી જ એનો વઘાર કરવાની છું. એટલે આવી નાની ટીસ્પૂન જેટલું 2 ટીસ્પૂન આપણે જીરું એડ કરીશું. હવે આપણો ગેસ થોડોક મીડિયમ કરી દઈશું. હવે એની અંદર આપણે થોડુંક આદુ, મરચાં અને લસણ જે આપણે બધું કટ કરેલું છે એ બધું હવે આપણે એડ કરી દઈશું. આપણું જીરું થઈ ગયું છે. આ બધું સરસ રીતે આપણે સાતરી લઈશું. પછી એની અંદર તમે ગરમ મસાલો, જે મારી મમ્માનો સ્પેશિયલ ગરમ મસાલો છે, એ મારી મમ્મા જ બનાવે છે, એ જ હું વાપરું છું. એટલે આ સ્પેશિયલ ગરમ મસાલો છે. આ હું ગરમ મસાલો બિરયાની આપણે વઘારેલી ખીચડી કરવાની હોય તેમાં પણ હું આ જ વાપરું છું. બટાકાવાળા હોય તો પણ હું આ જ વાપરું છું. એટલે આ 2 ટીસ્પૂન જેટલું આપણે ગરમ મસાલો એડ કર્યો. એની અંદર થોડીક હવે આપણે હળદર એડ કરીશું. આપણે મરચું નાખ્યું છે એટલે મરચું તમારા હિસાબે તમે એડ કરજો. વધારે તીખું જોઈતું હોય તો ગ્રીન મરચું વધારે નાખજો, પણ મેં થોડુંક જ ગ્રીન મરચું એડ કર્યું છે. હવે હું થોડુંક લાલ મરચું એડ કરવાની છું. આપણે આ બધું સરસ રીતે, આપણો મસાલો સરસ રીતે સતળાઈ જાય એટલે એની અંદર હવે આપણે બધા બટાકા જે કટ કરીને રાખ્યા છે એ બધા જ બટાકા હવે આપણે અંદર એડ કરી દઈશું. જો મિત્રો, હવે મેં બધા બટાકા એડ કરી દીધેલા છે. તમે જોઈ શકો છો કેવું સરસ રીતે થઈ ગયું છે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. મીઠું તમે જેવી રીતે સ્વાદ પ્રમાણે ખાતા હોય તેવી રીતે એડ કરજો. આપણે મીઠું એડ કર્યું છે. એની અંદર થોડોક આપણે આમચૂર પાવડર એડ કરીશું. એટલે આમચૂર પાવડરથી એનો ખાટો મીઠો ટેસ્ટ એનો સરસ આવે છે. એટલે થોડોક આપણે આમચૂર પાવડર અંદર એડ કરીએ. જો હું આટલો જ આમચૂર પાવડર એડ કરું છું. આટલો એનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તમે ચાટ મસાલો કે એવું કંઈ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે એની અંદર મેં કટ કરેલા ધાણા એડ કરી દઉં છું. હવે આ બધું જ આપણે પ્રોપર મિક્સ કરી દઈશું. આમાં મીઠું એ એડ કરેલું છે અને મસાલાએ બધા એડ થઈ ગયા છે. હવે આ બધું મિક્સ કરી દઈએ. હવે આપણો ગેસ પણ બંધ કરી દઈશું, કારણ કે ઓલરેડી બટાકા તો ચડેલા છે. મસાલો એ આપણો આદુ, મરચાં અને લસણ પણ આપણે સરસ રીતે સાતળી કાઢેલા છે. તો હવે એનો ગેસ આપણે બંધ કરી દઈએ. ત્યાં સુધી આપણે બ્રેડ રોલ માટે જે બ્રેડ આપણે રેડી કરવાની છે કટ કરીને, એ આપણે હવે બ્રેડ રેડી કરી દઈએ. અને એના માટે યોગર્ટ અને ચટણી જે છે, સેવ ને ઓનિયન, એ બધું આપણે રેડી કરી દઈએ. આવી રીતે જ મિત્રો બટાકાવાળા કરો ત્યારે પણ આવી રીતે આદુ, મરચાં જે છે, લસણ, એ હવે સાતડીને પછી જ આવી રીતે બટાકા એડ કરો તો પેલું જે આદુ મરચાંનો કે કાચો ટેસ્ટ છે એ તમને ના લાગે. સરસ રીતે કૂક થયેલો ટેસ્ટ લાગે. તો ચલો આપણે હવે બ્રેડ કટ કરી અને રેડી કરીએ. જો ફ્રેન્ડ્સ, આપણી આ બ્રેડ મેં આ બધી બ્રેડ ધાર કટ કરી અને સરસ રીતે રેડી થઈ ગઈ છે. આપણે આ બ્રેડને છે ને, આ બ્રેડ રોલ યુઝ્યુઅલી બનાવે તો આ બ્રેડ પછી પાણીમાં જરાક ડીપ કરે ને પછી એની અંદર ફિલિંગ્સ કરે અને પછી એને ફ્રાય કરે. પણ આજે હું ફ્રાય નથી કરવાની. હું તમને બતાવું કેવી રીતે આપણે કરવાના છે. તો મેં બધી બ્રેડને સાઈડ કટ કરી લીધી છે.
અને પછી મેં સેવ પણ રેડી કરી દીધેલી છે. એના માટે ઝીણી ઝીણી ડુંગળી પણ સમારીને કોથમીર જોડે રેડી કરી દીધેલી છે. ને આપણું જે યોગર્ટ ઉપર જે રેડવાનું હોય તે પણ રેડી કરી દીધેલું છે. એમાં મેં ધાણા અને ફ્રેશ મિન્ટની થોડી ચટણી એડ કરેલી છે. તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે, એટલે આપણું યોગર્ટ પણ પ્લેન ના લાગે. તો હવે આ ફિલિંગ્સ માટે કેવી રીતે આપણે અંદર ભરવાનું છે તે હું તમને બતાડું. અને તેના માટે હવે આપણે શેકવા માટે આપણે આ ફ્રાય પેન મૂકી દીધેલી છે ગરમ કરવા માટે. તો હું તમને અંદર ફિલિંગ્સ કેવી રીતે ભરવાની તે હું તમને હવે બતાવું મિત્રો. તો જુઓ, તમે જોઈ શકો છો આપણે કેવી રીતે અંદર ફિલિંગ્સ એડ કરવાના છે. તો હવે તમે જુઓ કે આ મેં બ્રેડ લીધી છે, એની જ ઉપર આપણે આવી રીતે જે બટાકાવડાનો મસાલો કર્યો તો એ હવે અંદર ઉપર એડ કરી દઈશું. હજુ થોડો આપણો ફિલિંગ્સ જે આ બટાકાનો માવો છે એ હજુ થોડો ગરમ છે મિત્રો, એટલે એ કંઈ તમારે વરી કરવાની જરૂર નથી. એ ગરમ હશે તો પણ કંઈ વાંધો નથી આવવાનો. એટલે જો આવી રીતે કરી દીધું અને એની ઉપર જ બીજી આપણે બ્રેડ આપણે ઉપર ચોંટાડી દઈશું અને સરસ બધી બાજુથી એને આપણે આમ પુશ કરી દેવાનું છે. આમાં ફિલિંગ્સ આપણી ગરમ છે અને માવો પણ સરસ રીતે થોડો બટાકો જે ભીનો હોય એટલે આવી રીતે સરસ રીતે જો ચોંટી જશે. તમારે કંઈ એમાં પાણીમાં ડૂબાડવાની કે પાણીના હાથ કરવાની કંઈ જરૂર નથી. આવી રીતે જ તમે જુઓ બધી રીતે સરસ રીતે ચોંટી ગયું છે. જુઓ સરસ. હવે એની અંદર આપણે ફ્રાય પેનમાં આપણે એને શેકી લઈએ. તો તેના માટે આપણે હવે અંદર બટર મૂકીશું. હવે આપણે આ બટર મૂકીશું. થોડું બટર મેલ્ટ થાય એટલે આપણે આ જે બ્રેડ છે એને આપણે શેકી લઈએ. તેલમાં તરવાથી પણ સારું લાગે છે, પણ એ તેલવાળું ખૂબ જ હેવી થઈ જાય છે ખાવા માટે. એટલે હું આજે આવી રીતે તમને કરીને બતાવું છું. કારણ કે કોઈ વાર તેલવાળું હોય તો વધારે તેલ પચું જેવું લાગે છે અને આપણું એક જ આપણાથી ખાઈ શકાય છે, કારણ કે ખૂબ જ હેવી થઈ જાય છે. જો આપણું બટર મેલ્ટ થઈ ગયું છે તો એની અંદર આપણે મૂકી દઈશું અને બીજી સાઈડે પણ આપણે ફેરવી કાઢીશું. એટલે હવે એને મીડિયમ તાપ પર આપણે શેકાવા દઈશું એટલે સરસ ક્રિસ્પી થઈ જશે. જો ફ્રેન્ડ્સ, હવે આપણું કેવું સરસ રીતે ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયું છે વન સાઈડ, અને બીજી સાઈડે પણ તમે જોઈ શકો છો કે આપણું સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો આ હવે આપણું રેડી થઈ ગયું છે. તો એને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને પછી આપણે સરસ રીતે પ્લેટિંગ કરીએ. તો ચલો મિત્રો, હવે આપણે હવે કાઢી લઈને તમે જોઈ શકો છો ધાર પણ કેવી રીતે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. જુઓ, બધી ધાર પણ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. એટલે આમાં બહુ તેલ ના હોય જેથી હેલ્ધી લાગે. તમે આવી રીતે ના કરવું હોય તો તમે ટોસ્ટરમાં પણ કરી શકો છો. ટોસ્ટરમાં પણ આવી રીતે કરી અને એનું આપણે સરસ રીતે બ્રેડ રોલ કહેવાય, પણ આ જુદી સ્ટાઇલમાં, એટલે હેલ્ધી પણ હોય, વધારે તેલ ના હોય આમાં. તો ચલો હવે આપણે પ્લેટિંગ કરી લઈએ. જો મિત્રો, આપણી આ પ્લેટિંગ સરસ રીતે રેડી થઈ ગઈ છે. એની ઉપર મેં જે યોગર્ટ એડ કર્યું છે, ડુંગળી અને ધાણા જે ક્રશ કરેલા એ એડ કરેલા છે ને એની ઉપર નાની સેવ એડ કરેલી છે. જો મિત્રો, આવી રીતે પણ તમે બ્રેડ રોલ બનાવી શકો છો. એનો ટેસ્ટ તો સેમ જ હોય છે, પણ આ જરાક હેલ્ધી હોય છે કારણ કે એ આપણે ફ્રાય નથી કરતા, આવી રીતે ખાલી શેકીને જ કરીએ છીએ. તો તમે પણ આવી રીતે બ્રેડ રોલ બનાવજો, એન્જોય કરજો અને મને યાદ જરૂરથી કરજો. આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો શ્યોર તમે બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે કેવો ટેસ્ટ લાગ્યો છે. અને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, આપણે હવે આવી જુદી જુદી રેસીપીમાં મળતા રહીશું અને તમે પણ અમારી સાથે જોડાતા રહેજો. ઓકે મિત્રો, બાય.